ગુજકેટ 2025ના ઓનલાઈન આવેદન કરવા માટેની તારીખ ફાઇનલી આવી ગઈ છે. આજના વિડીયોની અંદર આપણે ગુજકેટ 2025માં ઓનલાઈન તમે કેવી રીતે એપ્લાય કરી શકશો એ તમામ માહિતી આપવાના છીએ. પણ એની પહેલા જો તમે આ વર્ષે ફરીથી બોર્ડની તૈયારી કરી રહ્યા છો, 2024 પાસ આઉટ છો, તો 2024 પાસ આઉટનું ગુજકેટનું રિઝલ્ટ કામ નહીં આવે તો તમારે ફરીથી આ વર્ષે ગુજકેટની એક્ઝામ આપવાની હોય. ગુજકેટની એક્ઝામ કોણ આપી શકે, શું ઇમ્પોર્ટન્ટ છે, એની તૈયારી કેવી રીતે કરવી, એ તમામ માહિતી પણ હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને શરૂ કરતા પહેલા જો તમારે બોર્ડ અને ગુજકેટ 2025ની તૈયારી ગુજરાતી અથવા તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરની કરવી હોય તો વોટ્સઅપ ગ્રુપ આપણે બનાવેલા છે. જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ નીચે આપેલા ડિસ્ક્રિપ્શનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો, જેમાંથી તમને જે આપણા આ રવિવારે 11 વાગે લોન્ચિંગ છે ઉમ્મીદ સિરીઝનું, એની માહિતી મળશે. અને સોમવારથી તમારા રેગ્યુલર લાઈવ સેશન ચાલુ થઈ જવાના છે, જેમાં તમને થિયરી, સમ્સ, એમસીક્યુ બધું જ કન્સેપ્ટ વાઇઝ કરાવીશું. ગમે તે માધ્યધડ ગમે તે વસ્તુ ચાલુ કરી દઈશું એવી રીતે નહીં. અમે એવું માનીને ચાલીશું કે તમને કશું જ આવડતું નથી અને જે તમારી નાનકડી આંગળી છે એ પકડીને તમને 90+ માર્ક સુધી લઈ જઈશું. તો વોટ્સઅપ ગ્રુપ જોડાઈ જજો, તમારા બધા ફ્રેન્ડ્સને પણ જોડી દેજો. સૌથી પહેલા ગુજકેટનું ઇમ્પોર્ટન્ટ શું છે? તમે જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય કે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ હોય, 50% વેટેજ છે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે, ફાર્મસી એડમિશન માટે. 50% બોર્ડના અને 50% ગુજકેટના. એમાં જો તમે 2024 પાસ આઉટ છો તો તમારે ગુજકેટ આ વર્ષે કમ્પલસરી ફરી આપવી પડે. લાસ્ટ યરનું ગુજકેટનું રિઝલ્ટ ત્યાં કાઉન્ટ થાય નહીં, તો ફરીથી તમારે ફ્રેશ એપ્લિકેશન કરવી પડે. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે પણ એન્જિનિયરિંગ, ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો ગુજકેટ કમ્પલસરી છે, તો ગુજકેટ આપવાની હોય અને ગુજકેટની અંદર કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરી શકો. બાકી ગુજકેટમાં સારા માર્ક્સ કેવી રીતે લાવો એનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવેલો છે. કદાચ જો તમે જોયો નથી તો હું તમને વિડીયો સેક્શનમાંથી બતાવી દઉં. હું એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમે એ વિડીયો જોઈ શકો અને સરસ માર્ક્સ લાવી શકો. હું એની લિંક નીચે મૂકી દઈશ, થોડો નીચે જતો રહ્યો હશે એટલા માટે. એ વિડીયો તમે જોશો એટલે તમે સરસ માર્ક ગુજકેટમાં લાવી શકશો. કોઈ તકલીફ તમને પડશે નહીં. જો 2024 ગુજકેટ છે, થિયરી એમસીક્યુ મટીરિયલની આપણે અહીંયા વાત કરી છે અને ગુજકેટ 2025 આ રહ્યું છે, આ વિડીયો છે જ. એક્ઝામ ડેટ, ટાઈમ, નેગેટિવ માર્ક, મહત્વ, પેપર કેવું આવશે, તો એની પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં છે. હવે જે સર્ક્યુલર આવ્યો છે એને આપણે ઓપન કરીએ. ગુજરાત સરકારના વિભાગના 19/11/2016ના ઠરાવના અનુક્રમે વાર્તા કરી છે. વાર્તાને કંઈ કામ નથી. ઓનલાઈન આવેદન કરવાનું છે. પહેલા તો www.gacb.org ની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન આવેદન કરી શકશો એવું અહીંયા લખેલું છે. જો આ છે આ વેબસાઇટ, આપણી વેબસાઇટ છે. ગુજકેટ 2025 પરીક્ષાનું ઓનલાઈન આવેદન કરવા માટે તારીખ 17/12/2024 થી 31/12/2024, ખાસ ડેટ યાદ રાખી લેજો. 17 તારીખથી ઓનલાઈન આવેદન થઈ શકશે, 31/12 સુધી થશે. ગુજકેટ પરીક્ષાની ફીસ કેટલી છે? 350 રૂપિયા. ઓનલાઈન તમે ભરી શકશો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, SBI ઈ-પે મારફતે પણ ભરી શકશો. SBI બ્રાન્ચ ઉપર પણ પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે, જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. તો ડેટ બેટા યાદ રાખજો, 17 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર તમારી ગુજકેટની ડેટ છે. જે ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ, તમે ગ્રુપ એ ના હોય, ગ્રુપ બી ના હોય કે ગ્રુપ એ બી ના હોય, આપવી કમ્પલસરી છે. અને ગુજકેટની એક્ઝામિનેશન જે હોય છે બેટા એ ઓફલાઈન એક્ઝામિનેશન હોય છે. 23 માર્ચના રોજ છે. પેલા વિડીયોની અંદર તમે જોશો તો તમને તમામે તમામ માહિતી એની પણ મળી જશે. તો હવે ખાસ ડેટ ભૂલાઈ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ડેટ ભૂલી જતા હોય છે. ગુજકેટની મેં તો એક્ઝામ જ સાહેબ નો આપી, એટલે ભાઈ ગુજકેટ આપવી કમ્પલસરી છે. તો વિડીયો બધાને શેર કરજો, ફટાફટથી ફોર્મ ભરી દેવાના છે. ટાઈમ આવે એટલે ભૂલતા નહીં. ફરીથી આપણે યાદ કરાવીશું. અને રવિવારે 11 વાગે હાજર રહેજો લાઈવ સેશનમાં. સોમવારથી જે સેશન ચાલુ થવાના છે એનું જોરદાર વાળું તમને ટાઈમ ટેબલ આપી દેવામાં આવશે અને જોરદાર તમને તૈયારી કરશે. લાસ્ટ ટાઈમના જે રિઝલ્ટ છે અમારા તે તમારે જોવા હોય તો એ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા છે, ફરીથી આપણે શેર કરી દઈશું. તો મેક્સિમમ ફ્રેન્ડ્સને પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાજો. એટલે એન્જિનિયરિંગની જે એડમિશન પ્રોસેસ છે, ફાર્મસીની જે એડમિશન પ્રોસેસ છે, ડિપ્લોમા ડિગ્રીની જે એડમિશન પ્રોસેસ છે, એ પણ તમને આપણી ચેનલ ઉપરથી ફ્રીમાં શીખવા મળશે. છેલ્લા 5 વર્ષથી આપણે વિદ્યાર્થીઓને શીખવાડતા હોઈએ છીએ. તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, એટલે કોઈ પણ માહિતી તમારી મિસ થાય નહીં. તો મળીએ છીએ નવી અપડેટ સાથે. એટલે બાય, ટેક કેર.